હેલો ફ્રેન્ડ, સુધાર ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માર્બલ પરોઠા। તો એકદમ યુનિક અને ટેસ્ટી એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલાં આપણે પાલકની પ્યુરી બનાવવાના છીએ। એના માટે મેં પાણી ઉકળવા મૂકી દીધું છે। બોઇલ કરવા માટે પાલક એડ કરી દઈએ। એમાં આપણે આવી રીતના કૂણા પાન હોય એવી પાલક એડ કરી દઈએ। અત્યારે પાલક બાફતી વખતે આપણે કશું જ એડ નથી કરવાનું। આવી રીતના પ્યોરી બનાવવા માટે પાલકના પાન એકદમ કૂણા હોય એવા જ લેવાના, એટલે રેસા બહુ વધારે ન નીકળે। કૂણા પાન હશે એટલે બોઇલ થતાં પણ વાર નહીં લાગે, ફક્ત 2 જ મિનિટમાં સરસ બોઇલ થઈ જશે। આવી રીતના સોફ્ટ થઈ જાય એટલે આપણે કાઢી લઈએ। હવે આ પાણીને આપણે એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશું અને આમાં બીટ પણ બોઇલ કરી લઈએ। અહીંયા મેં 1 નંગ બીટ લીધું છે। બીટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બોઇલ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણા બીટ પણ સરસ બોઇલ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। બોઇલ કરેલી પાલક આપણે મિક્સર જારમાં લઈ લઈએ। 8-10 પાન ફુદીનાના એડ કરીશું। 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે। 2 નંગ લીલા મરચાં મીડિયમ તીખા હોય એવા લેવાના। 1 ટુકડો આદુનો, 2-3 આઈસ ક્યુબ એડ કરી અને હવે આપણે પ્યોરી બનાવી લઈએ। 1 કપ જેટલો ઘઉંનો અને જવનો મિક્સ લોટ લીધો છે અને એમાં હું 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું। 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ એડ કરું છું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરું છું। હવે આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ। અહીંયા મેં અડધો કપ જવનો, અડધો કપ ઘઉંનો અને 2 ચમચી ચોખાનો લોટ લીધો છે। હવે મોણ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે જે પાલકની પ્યોરી કરી છે એ એડ કરી દઈએ। આપણો લોટ લગભગ તો આ પ્યોરીથી જ બંધાઈ જશે, પણ જો તમને થોડુંક જરૂર લાગે તો પાણી છાંટવાનું, નહીં તો આનાથી જ લોટ બાંધી લેવાનો। હવે આપણો લોટ સરસ સોફ્ટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આને ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈએ। ત્યાં સુધીમાં આપણે બીટની પ્યોરી બનાવી અને એનો લોટ બાંધી લઈએ। હવે બીટની પ્યોરી બનાવવા માટે બાફેલું બીટ લઈ લઈએ। અડધી ચમચી મરીનો પાવડર લઈ લઈએ। 1 ચમચી આપણે લાલ મરચું લઈશું। હવે આની પ્યુરી કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે બીટની પ્યોરી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આનો લોટ બાંધી લઈએ। અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીશું। હવે આપણે સારી રીતે મોણને મિક્સ કરી લઈએ। અહીંયા તમે પ્યોરીમાં પણ મીઠું નાખી શકો, પણ લોટના પ્રમાણમાં વધારે ઓછું થાય એટલે આપણે લોટમાં જ નાખવાનું। હવે મોણ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે પ્યોરી એડ કરી દઈએ। આપણે પ્યોરીથી જ લોટ બાંધવાનો છે। ઘટે એવું લાગે તો જે બીટ બફાતા પાણી વધ્યું છે એ એડ કરીશું। હવે અહીંયા મને થોડું ઓછું લાગે છે એટલે હું આ પાણી એડ કરું છું। હવે આપણે સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। હવે આપણે બીટનો સરસ સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો હવે અહીંયા આપણા બંને લોટ સરસ તૈયાર થઈ ગયા છે। આપણે બંનેના લુવા પાડી લઈએ। હવે બંનેની નાની નાની પહેલાં રોટલી વણી લઈએ। હવે આપણા બીટની રોટલી થઈ ગઈ છે। આપણે આ રોટલી વણી લઈએ। જરૂર પડે તો અટામણ લેવાનું, પણ આપણે મોણ એડ કર્યું છે એટલે અટામણની અત્યારે તો જરૂર નથી। હવે આપણે આ પાલકની રોટલી પણ વણાઈ ગઈ છે। હવે આપણે બીટની રોટલી લઈ લીધી છે। એકદમ બધી રીતે સરસ ઇવન થઈ જાય એટલું આપણે તેલ લગાવીશું। ઉપર આપણે પાલકની રોટલી મૂકી અને એમાં પણ આપણે તેલ લગાવીશું। એમાં પણ એકદમ સરસ તેલ લગાવી દેવાનું છે। એર બબલ હોય વચ્ચે તો કાઢી નાખવાનું। હવે આવી રીતના એકદમ સરસ ટાઈટ રોલ વાળતા જઈએ અને આવી રીતના તેલવાળો હાથ લગાવતા જવાનું। અત્યારે મેં 2 જ રોટલી લીધી છે, તમે આવી રીતના 4 રોટલી લઈને પણ કરી શકો। હવે આપણે આને કટ કરી લઈએ। તો હું આવી રીતના આટલી સાઈઝના લુવા પાડું છું। હવે આવી રીતના સરખું કરી અને ઉપરથી થોડું દાબી દઈશું। હવે આપણે થોડું અટામણ લઈ અને પરોઠા વણી લઈએ। અહીંયા હું અત્યારે નાના નાના વણું છું, તમે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે વણી શકો। હવે મેં તવી ગરમ જ મૂકી દીધી હતી, એની ઉપર પરોઠું મૂકી દો અને બીજું વણી લો। બધા પરોઠા ઉપર સરસ આપણે માર્બલની ડિઝાઇન આવી ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે ધીમા ગેસ ઉપર મેં આને ચડવા મૂકી દીધા હતા। હવે ઉપરથી તેલ લગાવી દઈએ।
તેલ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો. બધા પરોઠા ઉપર સરસ માર્બલની ઇફેક્ટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આવી રીતના દાબી અને થોડા ક્રિસ્પી થાય એવા શેકી લઈએ. આ પરોઠો આપણું તૈયાર થઈ ગયું છે, કાઢી લઈએ. આ પરોઠામાં બંને ફ્લેવરનો લોટ હોવાથી એકદમ સરસ ટેસ્ટી લાગે છે, કેમ કે આમાં બીટની સ્વીટનેસ આવશે અને પાલકના લોટમાં આપણે સરસ બધા ચાટ જેવા જ મસાલા એડ કર્યા હતા, એટલે બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે આ પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે, આપણે ઉતારી લઈએ અને આવી રીતના બધા શેકી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી એવા માર્બલ પરોઠા. તો એને મેં મસાલા, દહીં, અચાર અને મરચાં સાથે સર્વ કર્યા છે. તમે આથેલા મરચાં સાથે પણ સર્વ કરી શકો. વઢવાણી મરચાં, આથેલા લાલ લીલા મરચાં, આથેલા ગાજર, આથેલા હળદર મરચાં, આ બધા વિડીયો મારી ચેનલ અને ફેસબુક પેજ ઉપર છે, તો તમે ચોક્કસથી સર્ચ મારી અને જોઈ શકશો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારા ફીડબેક કોમેન્ટ કરીને મારી સાથે શેર કરજો. અને આવા નવી રેસિપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.